રાજકોટના જેતપુરમાં પણ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે જ પગલે વરસાદી માહોલ રાત્રિ દરમિયાન સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। તો બીજી તરફ વરસાદને લઈને રોડ ઉપર પાણી વહેતા થયા હતા। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો વરસાદી માહોલ જામ્યો હતો। જેતપુરમાં રાત્રિ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો। રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો। સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, ચાંદની ચોકમાં વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે। વરસાદને લઈને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। લોકો પરેશાન થયા છે। તો આ સાથે જેતપુરમાં રાત્રિ દરમિયાન વરસાદી માહોલ જામ્યો। તો હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારેથી અતિભારે ગુજરાતમાં આગાહી કરી છે। તે જ રીતે વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો આ સાથે જ વરસાદને લઈને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, ચાંદની ચોકમાં વરસાદી પાણી ફરી વળ્યા।